મારા અસીલ જે દેવનારાયણ ટ્રસ્ટ સ્વામી મંદિર જવાહર રોડ જુનાગઢના ભાડું જ છે ભાવિન પોપલિયા એનું મકાન ગઈકાલે સવારે 8:30 વાગે એ મા દીકરાને ઘરની બહાર કાઢી કોઈપણ જાતની તક કે નોટિસ આપ્યા વગર સીલ કરીને જતા રહ્યા છે. બિપિન ગામિત પોતે હતા, જેની સાથે મારી ટેલિફોનિક વાતચીત પણ એ સ્થળ ઉપર હતા ત્યારે થયેલી. તો આ મકાન બિલકુલ જર્જરિત નથી. એનો સ્ટેબિલિટી રિપોર્ટ માન્ય એન્જિનિયરનો અમે આપી દીધેલો છે 2023ના 8મા મહિનામાં, જે કોર્પોરેશનના રેકોર્ડ ઉપર છે. એટલે પણ છતાં પણ આ રીતે ગેરકાયદેસર રીતે મિલકત સીલ કરી દીધી છે. આપણે સમજી જ શકીએ છીએ કે કેવી રીતે અને કોના દોરી સંચારથી આ મકાનો સીલ થઈ રહ્યા છે. એટલે તો આ જૂનાગઢની પબ્લિકે બિલકુલ ચલાવી લેવું જોઈએ નહીં ને. એટલા માટે અમે ગઈકાલે જ ફોજદારી ઇન્ક્વાયરી ફરિયાદ નંબર 252/24થી નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૂનાગઢમાં દેવનારાયણ ટ્રસ્ટ અને બિપિન ગામિત સામે ફોજદારી ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં કોર્ટે ફરિયાદ દાખલ કરીને મુદત 15/7/24ની મુકરર કરેલ છે. અને આનો કોઈ પણ પ્રકારનો જર્જરિતનો ટેકનિકલ રિપોર્ટ આપેલો નથી, કોઈ પણ પ્રકારની નોટિસ આપેલી નથી. અને આ રીતે આ મન ફાવે એવી પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે. અને જૂનાગઢની પબ્લિકે આવી મનમાની બિલકુલ ચલાવી લેવી જોઈએ નહીં એવી મારી એને સ્પષ્ટ પેલી છે. એટલે કે આપણે સજ્જનોની જે નિષ્ક્રિયતા છે એ જ દુર્જનોની સક્રિયતા માટે જવાબદાર છે. અને એટલા માટે આવી દાદાગીરીને આવી પેલી બિલકુલ ચલાવી લેવી જોઈએ નહીં. અને સૌથી પહેલી વાત એ છે કે જે બધા મોટા માથા છે કે જેની મિલકતો ખરેખર ભયજનક છે, ત્યાં કોઈ પેલું કરવામાં આવતું નથી, કોઈ ઇન્ક્વાયરી કે એને પાડવા માટેની. અને તમને જો જૂનાગઢની પબ્લિકની સલામતીની ને એની આટલી બધી ચિંતા હતી તો મનપા કોર્પોરેશન થયે આટલો બધો સમય થયો ત્યાં સુધી તમને અવડું મોટું વિશાળ ટાવર દેખાયું નહોતું? તમે એના માલિકને કોઈ દિવસ નોટિસ આપી? તમે ત્યાં કોઈ દિવસ કંઈ કાર્યવાહી કરવા ગયા? આવી કોઈ તમારી પાસે આજની તારીખે પણ તમે ત્યાં માત્ર મોટું બેનર મારી દીધેલું છે કે આ મકાન ભયજનક છે ને અહીંથી કોઈએ પસાર થવું નહીં. તમારા બાપુજીનો રોડ છે કે અહીંયાથી કોઈએ પસાર થવું નહીં, અને માણસ ત્યાંથી પસાર ન થાય તો ક્યાંથી થાય? કેટલી બધી દુકાનો તમે બંધ કરાવી દીધી, સીલ કરાવી દીધી. પણ આના જે ઓનર છે, જે મકાનના માલિક છે, એની સામે તમે શું પગલાં લીધા? કે આટલા વર્ષથી આ ભયજનક બિલ્ડિંગ માત્ર તમે બેનર મારી દો એનાથી તમારી જવાબદારી પૂરી થઈ જાય છે? આવા ઘણા બધા પ્રશ્નો મનપા સામે છે. અત્યારના કમિશનર, અગાઉના કમિશનર રાજેશ તન્ના, અત્યારનો ટીપીઓ ઓફિસર બિપિન ગામિત, આ બધા સાગઠિયાના પણ બાપ થાય એવા છે. અને આ બધાએ આને માટે જવાબદાર છે અને એની સામે પગલાં લેવા જ જોઈએ, જે હાઈકોર્ટમાં પણ લેવાય એવી કાર્યવાહી અમારી ગતિમાં છે. મારું નામ ભાવિન કરશનભાઈ પોપલિયા. અમે 85 વર્ષથી રહીએ છીએ, મારા દાદાથી લઈને અત્યાર સુધી. અને આ લોકો અમને મકાન અમે સોંપેલું નથી, છતાંય આ લોકો હરરોજ આવીને અમને હેરાન કરે છે અને કે ખાલી કરી નાખો એમ. એટલે હું કરીશ કાર્યવાહીમાં ફોજદારી કરેલ છે ગઈકાલે 7/7 શુક્રવારે. કોની સામે? પીપી સ્વામી સામે બીજા અને ગામિત સાહેબ.